દિયોદરમાં ન્યૂ મુન્દ્રા પાણીપત પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે। ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં પાઇપલાઇન નાખવામાં આવી રહી છે। ખેડૂતોને નુકસાન થતું હોવા છતાં જંત્રીના ભાવ પ્રમાણે વળતર નહીં ચૂકવાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। તો સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં ખેડૂતોની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ચીબડા, ચાડવા, અછવાડિયા સહિતના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ખેડૂતોએ સમગ્ર બાબતે સાંસદને રજૂઆત કરી। ગેનીબેને તાત્કાલિક ધોરણે સરકારને રજૂઆત કરવા જણાવ્યું હતું। જો ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે તો કામ રોકવાની અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। ખેડૂતો વતી એટલું ચોક્કસ કહીશ કે જ્યાં સુધી બીજા તાલુકાઓમાં કે બીજા ખેડૂતોને વળતર નિયમો પ્રમાણે પરિપત્ર પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણે લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતોને એમને વળતર આપવું પડશે અને જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી જ્યાં સુધી આનું નિરાકરણ ખેડૂતો, કંપનીના માણસો અને ઓથોરાઇઝ ભારત સરકારના અધિકારીઓ કે લોકલ એસડીએમ હોય કે કલેક્ટર હોય આ સાથે બેહીને સોલ્યુશન નહીં કરે ત્યાં સુધી પોલીસ હોય કે ગમે તે હોય અમે ખેડૂતોના હિતમાં અહીંયા લોકલ સ્ટેશન ઉપર એને કામ નહીં કરવા દઈએ। બહુચર્ચિત પોલીસ હુમલાનો મામલો નીતા ચૌધરી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। નીતા ચૌધરીએ સેશન્સ કોર્ટમાં હુકમને પડકાર્યો છે। સેશન્સ કોર્ટે નીતા ચૌધરીના જામીન નામંજૂર કર્યા છે। તો નીતા ચૌધરી સામે પ્રોહિબિશન હેઠળ ગુનો સસ્પેન્ડેડ નીતા ચૌધરી હાલ ફરાર છે। હરણીકાંડમાં કાર્યવાહી, કાર્યપાલક ઇજનેર ખાતાકીયમાં દોષી ઠર્યા। રાજેશ ચૌહાણની બેદરકારી તપાસમાં સામે આવી। મ્યુનિસિપલ કમિશનરે દોષી ઠેરવ્યા છે। આગામી સભામાં કાર્યવાહી મુદ્દે નિર્ણય લેવામાં આવશે। તો રાજેશ ચૌહાણની બેદરકારી તપાસમાં સામે આવી છે। મ્યુનિસિપલ કમિશનરે દોષી ઠેરવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર। વિદ્યાર્થીઓની તબિયત લથડવાનો મામલો, ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું અનુમાન। 70થી વધુ બાળકોની લથડી હતી તબિયત। 46 બાળકોને તેજગઢ હોસ્પિટલ ખસેડાયા હતા। 20 બાળકોને છોટાઉદેપુર હોસ્પિટલ દાખલ કરાયા છે। તો એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલની આ સમગ્ર ઘટના, જેમાં 70થી વધુ બાળકોની તબિયત લથડી હતી। 46 જેટલા બાળકોને તેજગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદમાં શેલા વિસ્તારની શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગની ઘટનાના મામલે આખરે સ્કૂલ સંચાલકોએ વાલીઓની લેખિતમાં માફી માંગી છે। વાલીઓની માફી માંગતો મેસેજ સ્કૂલની એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવ્યો છે। આગની ઘટનાને સ્કૂલ સંચાલકોએ મોક ડ્રીલમાં ખપાવી દીધી હતી। સંચાલકોએ એમસીબીમાં ધુમાડો સાથે સ્પાર્ક થયો હોવાનું કબૂલ્યું છે। તો નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ખડસાડ ગામમાં વરસાદી પાણી ભરાયા છે। ગામના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે। ગામમાં પાણી ભરાઈ જવાના કારણે અનેક લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। તો ધોધમાર વરસાદની વચ્ચે ગામના રસ્તાઓ પાણીમાં છે, જેના કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક મુખ્ય માર્ગો છે કે જે બંધ કરવાની ફરજ પડી। ભાવિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ભાવિક, વરસાદ બાદ અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે, મુખ્ય માર્ગ બંધ થયા છે, શું અપડેટ્સ? ચોક્કસથી લુબના વરસાદની વાત કરીએ તો 3 દિવસના વિરામ બાદ ગઈકાલથી વરસાદ ફરી શરૂ થયો અને ધીમાર વરસાદ વરસી રહ્યો છે। નવસારી જિલ્લાની જો વાત કરીએ 24 કલાકમાં તો નવસારીમાં 5.5 ઇંચ જેટલો વરસાદ છે। જલાલપોર તાલુકામાં 4.5 ઇંચ વરસાદ, ગણદેવી તાલુકામાં પણ 5.5 ઇંચ લુબના વરસાદ છે। ચીખલીમાં 4.5 ઇંચ, ખેરગામમાં 5 ઇંચ અને વાંસદા તાલુકામાં 2 ઇંચ જેટલો છે। એટલે સરેરાશ જો વાત કરીએ તો 5 થી 5.5 ઇંચ જેટલો વરસાદ નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસી રહ્યો છે અને એના કારણે જે નદીઓ છે, નદીઓની પણ હાલ સપાટીની વાત કરીએ તો પૂર્ણા નદી જે છે, પૂર્ણા નદીની પણ 1 ફૂટ જેટલી સપાટી વધી છે અને સાથે જૂજ ડેમ પણ 0.30 મીટર વધી છે। એટલે કે ભારે વરસાદ છે અને હાલ પણ નવસારી જિલ્લામાં ધીમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જલાલપોરના ખરસાડ સહિતના જે ગામો છે એ ગામોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। એટલે કે મુખ્ય રસ્તાઓ છે, મુખ્ય રસ્તા પર પાણી ઘૂંટણસમાં ભરાઈ ચૂક્યા છે। એટલે લોકોને હાલાકી વેઠવાનો વારો હવે સામે આવી રહ્યો છે। એટલા માટે કે ગઈકાલ રાતથી પણ ધીમાર વરસાદ છે, હજુ પણ વરસાદ વરસી રહ્યો છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો વરસાદના કારણે અનેક સમસ્યાઓનો સામનો પણ લોકોને કરવો પડી રહ્યો છે। રાજ્ય સરકારે ખાલી જગ્યાઓ પર 24,700 જેટલા શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે, જેમાં સ્કિલ ડેવલપમેન્ટ કરી શકાય તેવા વિષયોમાં શિક્ષકોની ભરતી કરવાની માંગ ઉઠી છે।
રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાતે મુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. ચિત્ર, વ્યાયામ, સંગીત, કોમ્પ્યુટર વિષયમાં ટકાવારીના ધોરણે ભરતી કરવાની માંગ કરવામાં આવી છે. કે આવનારી ભરતી પ્રક્રિયાની અંદર ટકાવારીના ધોરણે સંગીત, વ્યાયામ, ચિત્ર અને કોમ્પ્યુટરના શિક્ષકોની ભરતી કરવામાં આવે. તો મહત્વનું છે કે સંગીત, કમ્પ્યુટરમાં ભરતી કરવાની માંગ, સ્કિલ બેઝ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી. તો ચિત્ર, વ્યાયામ જેવા જે વિષયો છે, સંગીત અને કમ્પ્યુટરમાં પણ ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સ્કિલ બેઝ શિક્ષકોની ભરતી કરવાની તાતી જરૂર છે, જેના માટે તે જલ્દી કરવામાં આવે તેવી રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જેથી કરીને અભ્યાસ સારી રીતે થઈ શકે. તો કેવાયસી ન કરાવ્યું હોય તેવા ખેડૂતો માટે સમાચાર. કેવાયસી વગર નહીં મળે પીએમ સન્માન નિધિ. કેવાયસી નહીં હોય તો 18મા હપ્તાનો લાભ નહીં મળે. અમદાવાદમાં 2,20,000 ખેડૂતો લઈ રહ્યા છે લાભ. અમદાવાદમાં 40,000 ખેડૂતોનું કેવાયસી બાકી. 1,82,000 ખેડૂતોનું કેવાયસી થઈ ચૂક્યું છે. તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કેવાયસી ન કરાવ્યું હોય તેવા ખેડૂતો માટે આ ખૂબ જ મહત્વના સમાચાર છે. કેવાયસી વગર નહીં મળે પીએમ સન્માન નિધિ. અરવલ્લી જિલ્લામાં સમી સાંજે વરસાદી માહોલ. મોડાસા અને ધનસુરા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. મોડાસા સહિત માથાસુલિયામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાલોદર, અણદાપુરમાં પણ વરસાદ. ધનસુરા નગરમાં ધોધમાર વરસાદ બાદ અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં ઠંડક પ્રસરી છે. ખેડૂતોને પણ ખેતીલાયક વરસાદની આનંદની લાગણી જોવા મળી રહી છે. તો ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ગિરિમથક સાપુતારામાં ગાઢ ધુમ્મસ, સર્પગંગા તળાવ ઉપર વાદળો ચાલતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો ઝીરો વિઝિબિલિટી વચ્ચે પ્રવાસીઓ મોર્નિંગ વોક કરતા નજરે ચડ્યા. ચોમાસું જામતા ડાંગમાં કુદરત 16 કળાએ ખીલી ઉઠી છે. તેની વાત કરીએ ઉમરાળા તાલુકામાં વરસાદ. પીપરાડી, કરિયા, ધોળા, ટીંબીમાં વરસાદ. ઉમરાળા તાલુકામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો તાપી જિલ્લામાં વરસાદી માહોલ છે. વ્યારામાં 3 ઇંચ, વાલોડમાં 2.6 ઇંચ વરસાદ. સોનગઢ તાલુકામાં 2 ઇંચ વરસાદ. ડોલવણમાં 1.7 ઇંચ અને ઉચ્છલમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. તો પંચમહાલ જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક મેઘમહેર. ગોધરા, હાલોલ અને મોરવા હડફ પંથકમાં ભારે પવન સાથે મેઘરાજાએ કરી છે ધમાકેદાર એન્ટ્રી. છેલ્લા 10 દિવસથી મેઘરાજાએ હાથ તાળી આપતા ખેડૂતો બન્યા હતા ચિંતિત. રાત્રે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો નવસારીમાં સામાન્ય વરસાદે પાણી ભરાવાની સમસ્યા. વેરાવળમાં આવેલા એપીએમસીના ગેટ પાસે ભરાયું પાણી. શાકભાજી માર્કેટમાં આવતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય ગેટ પર પાણી ભરાતા વાહન ચાલકોને અવરજવરમાં સમસ્યા થઈ રહી છે. દર વરસાદે થાય છે પાણી ભરાવાની સમસ્યા. ડ્રેનેજના અભાવે પાણીના નિકાલની સમસ્યા પણ સર્જાય છે. મહત્વનું છે કે તમામ વિસ્તારમાં પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યાના કારણે લોકો સવાલ કરી રહ્યા છે કે પ્રી મોન્સૂનની કામગીરી સમય પર કેમ નથી થતી. મહત્વનું છે કે ગેટ પાસે પાણી, વાહન ચાલકો અહીં પરેશાન થઈ રહ્યા છે. તો જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. આટકોટ, સાણથલી, મથડા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. જસદણના સાણથલી ગામમાં અડધા કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વરસાદ વરસતા પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદને પગલે બજાર તેમજ ખેતરોમાં પાણી ભરાયા છે. તો મહત્વનું છે કે સારો એવો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાયા છે તેવા દ્રશ્યો પણ અહીં સામે આવી રહ્યા છે. જસદણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો વરસાદ વરસતા પૂર જેવા દ્રશ્યો.
નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સવારે 10 સુધી 10 જિલ્લા સાવધાન। સવારે 10 વાગ્યા સુધીમાં 10 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સવારે 10 વાગ્યા સુધી હવામાન વિભાગની આગાહી છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સાથે જ વરસાદની આગાહી। સવારે 10 વાગ્યા સુધીમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, દમણ, દાદરાનગર હવેલી ઉપરાંત ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ થઈ શકે છે। તો સવારે 10 સુધીમાં 16 જિલ્લામાં યલો એલર્ટ રહેશે। મધ્યમથી સામાન્ય વરસાદ થઈ શકે છે। તો 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ। 23 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। વલસાડમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। નવસારીના ગણદેવી, ખેરગામમાં 5.5 ઇંચ વરસાદ, તો પારડી અને ચીખલીમાં 4.5 ઇંચ વરસાદ। વાપી, જલાલપોરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। મહત્વનું છે કે સારો એવો વરસાદ વરસી રહ્યો છે। 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ વરસ્યો છે। મહત્વનું છે કે 23 તાલુકામાં 2 ઇંચથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે।